આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે 7 વ્યક્તિ એવા છે જેને સુવા ન દેવાય. 7 વ્યક્તિ એવા છે જેને સુવા ન દેવાય. પહેલું, વિદ્યાર્થી, ભણવા વાળો છોકરો. 10માના બોર્ડની પરીક્ષા હોય અને એ સૂઈ જાય તેને સુવા દેવાય? એને રાત્રે જગાડીને 2 વાગે દૂધનો ગ્લાસ પીવડાવીને કહેવાય, બેટા સવારે પરીક્ષા છે, થોડું ભણી લે ને મારા લાલ. અને ગુરુજીઓ પાઠશાળામાં, એ ઉભો થા, આવે માં એમ કે બેટા ઉભો થા ને, ભણી લે ને મારા લાલ. અને ન ઉઠે તો બાપા, એ ખબર નથી પડતી કાલે પરીક્ષા છે? થાય ને. વિદ્યાર્થી, એને સુવા ન દેવાય. સેવક, આપણો જે સેવક હોય, ઘરમાં કચરા પોતું બાકી હોય અને ઓલો જઈને હોઈ જાય તો ચાલે? થામ વાહણ પડ્યા હોય ને સેવક હોઈ જાય તો ચાલે? આપણો જે સેવક છે એ સેવકને સુવા ન દેવાય. પાંથ, વટે માર્ગુ, એને સુવા ન દેવાય. સવારના 4 વાગ્યાની ટ્રેન પકડવાની હોય, હા, સવારના 4 વાગ્યાની ટ્રેન પકડવાની હોય અને પછી આપણે જાગી ગયા, જેને ટ્રેન પકડવાની છે એ સૂતો હોય તો એને સુવા દેવાય? કે એને જગાડાય, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે? એક ઘરની અંદર 2 પતિ પત્ની લડ્યા અને ઝઘડો એવો થયો જોરદાર કે 2 દિવસ સુધી એમના અબોલા થયા. 2 માંથી એકબીજાને કોઈને બોલાવે નહીં. એટલે એક દિવસ, ત્રીજે દિવસે ઓલા ભાઈને ક્યાંક બહારગામ જવાનું હશે, 4 વાગ્યાનું ફ્લાઇટ પકડવાનું હતું, એટલે એના પત્નીના ઓશિકા પાસે એક ચિઠ્ઠી લખીને મૂકી દીધી કે મારે સવારે 4 વાગે જાગવાનું છે, ફ્લાઇટ પકડવાની છે, સવારે 4 વાગે તું મને જગાડજે. સવાર પડી, કુકડો બોલ્યો, એલારામ બોલ્યું 7 વાગ્યાનું. ભાઈ જાગ્યા, જાગીને જોયે, ઓહો 7 વાગી ગયા, મારું ફ્લાઇટ જતું રહ્યું, મને ઉઠાડ્યો નહીં. પેલી પત્નીની ઉપર રાડા રાડ કરવા લાગ્યા, તને ખબર ના પડે, મેં તને ચિઠ્ઠી મૂકી દી રાત્રે કે સવારે તું મને વહેલા ઉઠાડજે. ઓલી કે જોઈ લ્યો તમારા તકિયા નીચે, મેં 4 વાગે ચિઠ્ઠી મૂકી હતી, 4 વાગે ઉઠી જાઓ. હા, તમે ચિઠ્ઠી મૂકેલી કે સવારના 4 વાગે જગાડજે, મેં 4 વાગે ચિઠ્ઠી મૂકી દીધી, જાગી જાઓ. પાંથ, જેને ગાડી પકડવાની હોય, પ્રવાસે જવાનું હોય, એને સુવા ન દેવાય. ક્ષુધાર, તો આપણો દીકરો ભૂખ્યો હોય તો એને સુવા દેવાય? ગમે એટલા નાટક કરે તો પણ એને ભૂખ્યો ન સુવા દેવાય, એને ખવડાવીને સુવા દેવાય. એટલા માટે જ એમ કહ્યું છે ને કે ભગવાન ભૂખ્યો જગાડે છે, ભૂખ્યો સુવાડતો નથી. ભય કા તરહ, કોઈ વ્યક્તિને ડર હોય, આપણને ડર હોય કે આપણા ઘરમાં હવે ચોર પડવાના છે, આપણને ખબર પડી ગઈ, આપણને ખબર પડી કે આપણા ઘરમાં આજે રાત્રે ચોર આવવાના છે, તો જનકભાઈ ચોર આવવાના હોય તો સુવાય ખરું? જાગવું પડે, નહીતર ચોરી થાય. હમણાં ઓલા સાહેબ આવ્યા હતા ને, એક પોલીસ વાળાના ઘરની અંદર રાત્રે સૂતા હતા, પોલીસ વાળા ને એના ઘરવાળા. એટલે ચોર આવ્યા ઘરમાં. પછી એના પત્નીએ એને એમ કહ્યું કે સાંભળો છો, કોઈકનો અવાજ આવે? તો કે આ ખબર છે. પછી ઓલા લોકોએ ચોરી કરતા હતા એ જોયું એટલે પૂછ્યું, સાંભળો છો, જો ઓલા ચોરી કરે છે? તો કે આ ખબર છે. એ લોકોએ ચોરી કરી લીધી અને બધું જ ચોરીને એ લોકો બહાર નીકળ્યા, દરવાજો બંધ કર્યો. એના ઘરવાળાએ પૂછ્યું, સાંભળો છો, ઓલા ચોરી કરીને નીકળી ગયા? તો કે હા જાગું છું. તો પણ એને પકડો ને. એટલે એ કે હું આજે ઓન ડ્યુટી ઉપર નથી, હું રજા ઉપર છું. તો આને સૂતો કહેવાય. ઘરમાં ચોર પડ્યા હોય અને આપણે સૂતા રહીએ તો ચાલે? ભાંડારી, આવડું મોટું રસોડું બનાવવાનું હોય અને રસોડાનો ભાગ જેના હાથમાં હોય, મહારાજ રસોઈયા મહારાજ હોઈ જાય હાલે? ગુલાબજાંબુ તળવાના બાકી હોય
અને હોઈ જાય કે આપણે 5 વાગે ઉઠીને ગુલાબજાંબુ તળશો ચાલે? અને પ્રતિહારશ્ચ એટલે ઘરનો વોચમેન. આ 7 વ્યક્તિ એવા છે સપ્ત સુપ્તાન પ્રબોધયેત, એને જગાડવા જોઈએ, સુવા ન દેવાય.